2000થી વધુ શાળા અને કોલેજની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ। છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર સ્તુતિ ચરણના અધ્યક્ષસ્થાને જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં મહિલાઓને અભિયમ અને 181 મુજબ અપાતી સેવાઓ પર ચર્ચા કરવામાં આવી। કલેક્ટરે મહિલા સમિતિના સભ્યો પાસે મહિલાઓ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સલામતી માટે સલાહ અને સૂચનો મંગાવ્યા હતા। રાજ્ય સરકાર તરફથી દર વર્ષે છોકરીઓને આપવામાં આવતી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પર ચર્ચા કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ વર્ષે 2200 વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી। સાંસદ સભ્ય ગીતાબેન રાઠવાએ સંખેડામાં બનેલી ઘટના ફરી ન બને તે માટે વધુને વધુ સ્કૂલ કોલેજની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ એની ટ્રેનિંગ અપાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું। કલેક્ટર શ્રી સ્તુતિ ચારણે વહીવટી તંત્ર દ્વારા બનતા તમામ પ્રયત્નો કરવા માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। આ બેઠકમાં ઉપસ્થિત મહિલા સુરક્ષા સમિતિના સભ્યો દ્વારા મહિલાઓની સુરક્ષા બાબતે સૂચનો કર્યા। તેઓ કેટલાક મહત્વના પગલાં લેવા માટે વિનંતી કરી। કલેક્ટર અને પોલીસ અધિક્ષક આ સૂચનોને આવકાર્યા। સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા મહિલાઓને વધુ સુરક્ષા મળે તે માટે આંતરિયાળ ગામોમાં સરકારી બસની સુવિધા વધારવા માટેના પ્રયાસ કરવા સંમતિ દર્શાવી। આ બેઠકમાં કલેક્ટર, સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા અને પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મહિલા સીટેમ તેમજ જિલ્લા મહિલા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર।